નાગરિકોની સુરક્ષા હેતુ જામનગર જિલ્લામાં આજે સાંજે 4 થી 8 કલાક સુધી મોક ડ્રીલનું આયોજન કરાશે, જેની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તારીખ 7 મેના રોજ તારીખ સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમ સુખડેલુ દ્વારા મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી એક્સપ્રેસ સંબોધી પત્રકારોને માહિતી આપી હતી. આજે સાંજે 8 થી 8:30 સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટરશ્રીનો નાગરિકોને અનુરોધ કરાયો હતો. તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ જણાવેલ કે શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે. સાંજે 8 થી 8:30ના બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડર્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની નિયનો, સાઇન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરની લાઇટ્સ બંધ રહેશે. તેમને લોકો ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી. તેમજ મોકડ્રીલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો. સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આવતીકાલે તારીખ 7/5/2025ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે. એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે સાંજે 4 કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. સાંજે 4 કલાકે એક સાયરન વાગશે, ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે તમામ નગરજનોને, સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે. રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાક અને 30 મિનિટ સુધી, એટલે કે કુલ 30 મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ, પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે. આપણે સાથે શેર કરવામાં આવી છે. પોલીસ તરફથી દરેક જગ્યા અલગ અલગ ટીમ પણ બનાવેલી છે અને જે દરેક ટીમ છે એ એસઓપી મુજબ કામ કરશે અને આને અલાવા જે રાત્રિમાં જે બ્લેકઆઉટનો સમય હશે, આમે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે, જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઇટ અને બધી બંધ કરવાની છે. આને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યા ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂપથી અમે અલગ અલગ જગ્યા જોવાના છીએ કે કોઈ પણ જગ્યા આપણી જે એસઓપી છે આનો ભંગ તો નથી થઈ રહ્યો છે. આ હિસાબથી બધી જે અત્યારે મિટિંગમાં જે ચર્ચા થઈ છે અને બીજી જે એસઓપી છે, આ એસઓપી અનુસાર આગળની કાર્યવાહી બધી થશે અને અલગ અલગ જે ટીમ છે એ સરસ રીતે કામગીરી કરશે.